બતાવું કે કેવો જોરદાર વરસાદ આવે છે. રોટલી રેડી થાય છે. અહીંયા ગ્રેવી તો જુઓ, અહીંયા જબરજસ્ત બનાવી છે. જો ભેગું થશે એટલે બાસુંદી તો અંદર છે. હવે ના દેખાડે પણ તો દેખાડ દો. અંદર તપેલીમાં બાસુંદી છે. શું ચાલી રહ્યું છે? ડેકોરેશન. બર્થડે ડે માં ટી આવે કા? બર્થડે કઈ લખશો? ડે નો દેખાય છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, અમૃષાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખજો કે બધા મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો જો સવાર પડી ગઈ છે અને આપણે અહીંયા ચા પાણી બધું પી લીધું છે અને હું તમને બતાવું કે કેવો જોરદાર વરસાદ આવે છે. પાણી આવી ગયું છે. બેઠો છે. બધું વરસાદ થઈ ગયું છે. અંધારું અંધારું થઈ ગયું છે. બધું ફેવરેટ બનાવવાનું છે. બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે આજ વિચારજો હોય તે આપણે બધું બનાવી દીધું. તો જો બાસુંદી બને છે મસ્ત બનાવી રગડા છે. ચાલો મને પિસ્તા બનાવી રહ્યા છીએ. શું ચાલી રહ્યું છે? લોટ છે. અહીંયા કોફતા બની ગયા છે. કોફતા આખા પડાઈ ગયા છે. રોટલી રેડી થાય છે. અહીંયા ગ્રેવી તો જુઓ, અહીંયા જબરજસ્ત બનાવી છે. જો ભેગું થશે એટલે બાસુંદી તો અંદર છે. હવે ના દેખાડે પણ તો દેખાડ દો. અંદર તપેલીમાં બાસુંદી છે. ધુમાડા વારા. શું ચાલી રહ્યું છે? ડેકોરેશન. ખાલી યશભાઈને જોઈને જ ગરમી લાગશે તમને. કેમ કે યશભાઈ ઊભા પલાણે છે. યશભાઈ બધું ફૂલાવ્યું કે યશભાઈ? બર્થડે ડે માં ટી આવે કા? બર્થડે કઈ લખશો? ડે નો બર્થડે નો ડે. હા, એ ચાલે. હજી માણસો નો ડે નહીં એવું છે. અનપ્રોફેશનલ. યશની મસ્તી પછી અમારી થોડી ગપસપ ચાલતી હતી અને પછી ફાઇનલી બધા ધીમે ધીમે તૈયાર થઈને આવવા લાગ્યા. તો ચાલો હવે કેક કાપવાની તૈયારી થઈ ગઈ છે. પિંકુ ક્યારનો બેસી ગયો છે. તો ચલો બધા આવી જાય કેક ખાવા. ચલો આવી જાઓ બધા. દેખાય છે. પછી જો આપણે સોંગ ચાલુ કર્યું હતું હેપી બર્થડેનું, એટલે આપણે અવાજ મ્યુટ રાખ્યો હતો, નહીંતર મારે છે ને વિડીયોમાં કોપીરાઇટ આવી છે. તો ફાઇનલી પિંકુએ પછી કેક કાપી અને અમે બધા સોંગ ગાતા હતા, જોડે જોડે વિશ કરતા હતા. તો ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. તો સૌથી પહેલી
અમે જે ગમે ત્યારે કેક કાપીએ ને તો પહેલાં માતાજીને ધરીએ, પછી કાનુડાને, પિતૃદેવને, પછી દાદાને ખવડાવીએ અને પછી અમે ખાઈએ. આ અમારો એક નિયમ છે. તો બધા ભગવાનને ને પિતૃદેવને બધાને ધરાઈ લીધું અને હવે પાછો કેક કાપે છે પિંકુ દાદાને ખવડાવવા માટે. તો બધાને ખૂબ મજા આવી. અને પપ્પાને એટલી મજા આવી ગઈ ને કે ઊભા થઈને ડાન્સ કરવા લાગ્યા. દાદા કે જો તાર પપ્પા કેવું કરે છે, કે પિંકુને કે જાગુ બધાનું શૂટ કરતી હતી મોબાઈલમાં, એને યશ બેવું. અને મારું તો શૂટિંગ ઓલરેડી સ્ટેન્ડ પર ચાલુ જ હતું યુટ્યુબ માટે આપણે. તો સૌથી પહેલાં દાદાને દીકરાએ બે સામે સામે ખાધી, પછી મેં ને પિંકુએ બહુ મોટી કેક નહોતા લાવ્યા, મીડિયમ સાઇઝની જ લાવ્યા હતા, 500ની જ લાવ્યા હતા, બહુ મોટી નહોતા લાવ્યા. પછી એનો પપ્પાનો નંબર આવ્યો, પછી અમે બે જણાએ બાપ દીકરાએ સામે સામે ખવડાવી. જાગુ આવી, મ્યુઝિક બંધ રાખ્યો ને તો અવાજ ઓરિજિનલ આવત, પણ મ્યુઝિક બંધ રાખ્યું તો પછી છેલ્લે લાસ્ટમાં નાનો છે યસ એટલે લાસ્ટમાં નંબર આવ્યો હતો કે જો ભાઈ આ ચલો આટલી તો ખાવી જ પડશે, ભાઈ મોટું એકદમ પીસ લીધું. પછી ફાઇનલી કે મેં ખવડાવી દીધું. પછી કે હું તમારા બધા વ્યુઅર્સને ખવડાવું. ભગવાનની બાસુંદી છે, પછી છે તો જો બધું ઘરે બનાવેલું છે. તો ચાલો જમવા બધા બેઠા છે જમવા. આ તો બહાર નથી ગયા, બધા બહાર અહીંયા ઘરે જ જમવા મસ્ત બન્યું. ચાલો બધા જમવા. તો જો મસ્ત મજાની થાળી પીરસાઈ ગઈ છે ને બધાએ ખાવાની મોજ માણી, અને આવી જ રીતના જ અમારો આખો દિવસ પસાર થઈ ગયો. તો ચાલો ગાઈસ, આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો આવજો.